નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। માંગરોળમાં અતિશય ભારે વરસાદે ખેડૂતો પર કાળઝાનો ઘા કર્યો। મગફળી સહિતના પાકો પાણીમાં થયા ગરકાવ। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પડેલા કમોસમી અને અતિશય ભારે વરસાદે ખેડૂતો પર કાળઝાની ઘા કરી છે। મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। માંગરોળ નજીકના કંકાસા ગામે મેદાન પર જઈ વાસ્તવિક સ્થિતિની તપાસ કરતા જાણવા મળ્યું કે મોટાભાગના ખેતરોમાં મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા પાક પાણીમાં તણાઈને એક તરફ વહી જતો જોવા મળ્યો। અચાનક પડેલા ભયાનક વરસાદને કારણે ખેડૂત ભાઈઓ પર મોટી આર્થિક મુશ્કેલીઓનું સંકટ ઊભું થયું છે। કંકાસા ગામના ખેડૂતો દ્વારા સરકારને તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે। આ બાબતે વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને દેવાભાઈ માલમને પણ રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્યએ પણ સરકારમાં પત્ર લખી ખેડૂત ભાઈઓને વહેલી તકે સહાય પહોંચાડવા માંગણી કરી છે। અત્યારે અમારે ઢોરનો સારો એક પણ જરાય પણ ખેતરમાં રહ્યો નથી અને અત્યારે કફોડી હાલત છે ખેડૂતની। અને અત્યારે જે તમે જોઈ રહ્યા છે પાથરા છે એનાથી પણ ડેન્જર હાલતમાં અત્યારે અમારા વાડી વિસ્તારમાં પાથરા પડ્યા છે અને પાણી પણ ભરાઈ ગયેલ છે। સરકારશ્રીને નમ્ર નિવેદન કે તાત્કાલિક સહાય આપવા અમારું બધું નિવેદન છે। આજે અમે કંકાસા ગામની અંદર છીએ। અત્યારે કમોસમી વરસાદની હિસાબે અમારો અત્યારે મોલ છે બધો પલળી ગયો છે અને પાથરાની હાલત અત્યારે તમે જોઈ શકો એવી હાલત છે। સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક ખેડૂતને સહાય આપવા અમારી નમ્ર નિવેદન છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।